અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ફરાળી મિસળ બનાવીશું। એને તમે સેવ ઉસળ પણ કહી શકો છો। મહારાષ્ટ્રમાં તેને મિસળ કહેવામાં આવે છે અને વડોદરામાં તેને સેવ ઉસળ કહેવામાં આવે છે, પણ તે આપણે ફરાળી બનાવીશું। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। ફરાળી મિસળ બનાવવા માટે આપણે લઈશું સાબુદાણા। 1.5 વાડકી સાબુદાણાને મેં પલાળી લીધા છે। ખૂબ સરસ પલળ્યા છે, તમે જોઈ શકો છો, મોટો દાણો ફૂલીને થયો છે। 4 નાની સાઈઝના બટાટા છે, જેને બાફીને આ રીતે કટકા કરી લીધા છે। 1/2 વાડકી મોરૈયાને ધોઈને સારી રીતે ધોઈને પલાળીને રાખ્યો હતો 5 કલાક સુધી। સિંગદાણાનો ભૂક્કો, જેટલા સાબુદાણા છે એ પ્રમાણે સિંગદાણાનો ભૂક્કો લેવાનો છે। લીલા ધાણા, લીલા મરચાં, कड़ी पत्तो, લીમડો, लाल मरचूँ, काश्मीरी लाल मरचूँ, जीरू, एक बटाटू अलग थी राखवानुं छे बाफेलुं, मीठुं स्वाद मुजब, લીંબુ અને ખાંડ। સૌપ્રથમ આપણે મોરૈયાને બાફી લઈશું। સારી રીતે ધોઈને પછી 1/2 વાડકી મોરૈયામાં 1.5 વાડકી પાણી નાખ્યું છે। 3 ગણું પાણી નાખવાનું છે। હવે આને આપણે બાફી લઈશું। તો 3 થી 4 સીટી વગાડીને બાફી લેવાનું છે। એકદમ ઢીલો ઢીલો થઈ જવો જોઈએ મોરૈયો, તે માટે 3 થી 4 સીટી વગાડીને આને બાફી લેવાનો છે। જ્યાં સુધી મોરૈયો બફાય છે ત્યાં સુધી મિક્સર જારમાં કરી પત્તો નાખીશું, લીમડો, જીરું નાખીશું, લીલા મરચાં અને લીલા ધાણા નાખીને આની એક બારીક પેસ્ટ બનાવી લઈશું। તો અહીંયા પેસ્ટ બનીને તૈયાર છે। અધકચરું વાટ્યું છે, એકદમ ઝીણું નથી કરી। હવે આપણે સાબુદાણાની ખીચડી બનાવીશું। તો અહીંયા સાબુદાણા સરસ પલળી ગયા છે। હવે તેમાં સિંગદાણાનો ભૂક્કો નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું। જેટલા સાબુદાણા હોય એટલો જ ભૂક્કો આપણે નાખવાનો છે। તો આ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે ખીચડી બનાવીશું। ખીચડી વઘારવા માટે અહીંયા મેં કઢાઈમાં તેલ ગરમ કરી લીધું છે। તેમાં આપણે બનાવેલી પેસ્ટ નાખીશું। સ્વાદ મુજબ મીઠું નાખીશું। આને બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં સાબુદાણા અને સિંગદાણાના ભૂક્કાનું મિશ્રણ નાખીશું। સિંગદાણાને શેકીને તેના મિક્સરમાં પીસી લેવાના છે। તો એ રીતે સિંગદાણાનો ભૂક્કો તૈયાર થાય છે। હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આ સિંગદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે ચડવવાના છે। તો ખીચડી બનીને તૈયાર છે। ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે દાણા। હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને હવે આપણે શાક બનાવીશું। શાક બનાવવા માટે મેં અહીંયા કઢાઈમાં તેલ ગરમ કરી લીધું છે। જે મસાલો ખીચડીમાં નાખ્યો છે તે જ મસાલો શાકમાં પણ નાખવાનો છે। સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં બાફેલા બટાટા નાખીશું અને આને બરાબર મિક્સ કરી લઈશું। શાક બનીને તૈયાર છે। હવે આપણે તરી બનાવી લઈશું। તમે જોઈ શકો છો આ મોરૈયો સરસ ચડી ગયો છે। હવે આ મોરૈયાની જ આપણે તરી બનાવવાના છીએ, કારણ કે વટાણા જેવું કંઈ હોતું નથી ફરાળી વસ્તુઓમાં।
તો અહીંયા આપણે મોરૈયાથી તરી બનાવી છે, ખૂબ જ સરસ લાગે છે. ખબર જ નથી પડતી કે આ ફરાળી મિસળ છે. ફરાળી મિસળ છે. મહારાષ્ટ્રમાં આને મિસળ કહેવામાં આવે છે અને ગુજરાતમાં આને ઉસળ કહેવામાં આવે છે. જે સેવ ઉસળ આપણે ખાઈએ છીએ એ જ આપણે ફરાળી ખાઈશું. તો હવે આપણે તરી બનાવીશું. અહીંયા મેં કઢાઈમાં તેલ ગરમ કરી લીધું છે, તેમાં જીરું નાખીશું અને બાફેલા બટાટાને હાથેથી જ મેશ કરીને નાખીશું. એકદમ મેશ નથી કરવાનું, એટલે હાથેથી જ આ રીતે મેશ કરી લઈશું. તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, તીખું અને મોળું બંને મરચાં નાખવાના છે. કાશ્મીરી લાલ મરચું કલર માટે, મીઠું સ્વાદ મુજબ. આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવે છે. હવે તેમાં 1/4 કપ જેટલો સિંગદાણાનો ભૂક્કો નાખીશું. આને પણ બરાબર મિક્સ કરી લઈશું. અને હવે બાફેલો મોરૈયો જે છે તે આમાં નાખીશું. આને પણ બરાબર મિક્સ કરી લઈશું. નોર્મલ આપણે તરી બનાવીએ તેમાં ડુંગળી, ટામેટાં, લસણ એ બધું નાખીએ છીએ. હવે ઉપવાસમાં તો એ બધું ખવાતું નથી, તો અહીંયા મેં બટાટા અને શેંગદાણા, મોરૈયો આ બધાથી આ તરી બનાવી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. મજા આવે છે આ ઉસળ ખાવાની. ઉપવાસમાં કંઈક નવું ખાવા મળે છે અને બનાવવામાં પણ ખૂબ જ સહેલી છે. બહુ મહેનત નથી થતી આમાં. 3 વસ્તુ ખૂબ સહેલાઈથી બની જાય છે અને ઘરમાં પડેલી સામગ્રીમાંથી જ બને છે, તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આ મોરૈયો ખૂબ સરસ રીતે ચડી ગયો છે. જો તમે ડાયરેક્ટ મોરૈયો શેકીને નાખો તો ચડવામાં તે પાણી ખૂબ જ પીવે છે. પછી તરી માટે કેટલું પાણી નાખવું તે ખબર નથી પડતી. તે માટે મોરૈયાને પહેલાં બાફી લેવા. હવે તેમાં પાણી નાખીશું. પાણી જે છે તમારી પસંદ મુજબ નાખવાનું છે. કેટલી તરી તમારે જોઈએ છે તે પ્રમાણે પાણી આમાં નાખવાનું છે. જરૂર મુજબ આમાં પાણી મેં નાખ્યું છે. હવે આને તેલ છૂટે ત્યાં સુધી ઉકાળવાનું છે અને તે પહેલાં આપણે તેમાં ખાંડ અને લીંબુ નાખવાનું છે. તો ખાંડ નાખીશું. હવે ખીચડી અને શાક તીખું છે, તો આપણે આ તરી ખાટી મીઠી બનાવવાની છે, તેથી બધા જ ટેસ્ટ તમને આ મિસળમાં મળી રહેશે. આમાં લીંબુનો રસ નાખીશું. અડધા લીંબુનો રસ મેં તેમાં નાખ્યો છે. હવે આને ધીમા તાપે આપણે ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો કેટલી સરસ તરી આવી છે આના ઉપર અને આ થિકનેસ આની બરાબર છે. જેમ જેમ ઠંડુ થાય તેમ થોડું કાઠું થતું જાય છે, તો આ જ થિકનેસ રાખવી, કારણ કે બટાટાને બધું ભેગું કરીશું ત્યારે આ એકદમ સરસ સેટ થઈ જશે. તો આ બનીને તૈયાર છે તરી. હવે તેમાં લીલા ધાણા નાખીશું અને હવે ગરમ ગરમ ફરાળી મિસળને આપણે સર્વ કરીશું. તમે જોઈ શકો છો અહીંયા બધું જ રેડી છે. આ તરી તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે. એકદમ સરસ તેલ તરીની ઉપર આવ્યું છે. કલર એકદમ સરસ આવે છે. સાબુદાણાની ખીચડી, બટાટાનું શાક અને હવે અહીંયા થાળી તૈયાર કરી છે, તો આપણે એને સર્વ કરીશું. તો અહીંયા મેં બધી જ વસ્તુ કાઢી છે. તરી, ખીચડી, શાક. 2 જાતનો કેવડો લેવાનો છે, ફરાળી કેવડો. આ તીખો છે અને આ મીઠો છે. બંને જરૂરી છે, કારણ કે બંનેના ટેસ્ટ અલગ અલગ છે અને એ મિસળમાં આવવા જોઈએ. આપણે આને સર્વ કરીશું. તો સાબુદાણાની ખીચડી લઈશું પહેલાં. હવે તેમાં બટાટાનું શાક નાખીશું. શાકની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો. હવે તેમાં તરી નાખીશું. અને બંને કેવડા તેમાં નાખીશું. જેમ કે આપણે સેવ ઉસળમાં સેવ નાખીએ છીએ એ જ રીતે આમાં આ ફરાળી કેવડા નાખવાના છે, પણ
ખાટો મીઠો અને તીખો બંને યુઝ કરવાના છે, તો ટેસ્ટ ખૂબ વધારે સરસ આવે છે. ફરાળી મિસળ બનીને તૈયાર છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવીને જોશો ત્યારે તમને ખબર પડશે કે આ તો ખરેખર ખૂબ જ ટેસ્ટી વાનગી છે. ઉપવાસમાં કંઈક અલગ ખાવું હોય તો આ ડિશ બનાવી શકાય છે. ખૂબ ઝટપટ બની પણ જાય છે. તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી. ધન્યવાદ.